સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાની સાથે સયાજીગંજ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા સાથે સયાજીગંજ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોધરાકાંડમાં થયેલી ઘટનાને લઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે। ગોધરાકાંડમાં 59 કાર સેવકને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા। તેના પર આખી મૂવી બનાવવામાં આવી છે અને સત્ય હકીકત ઉજાગર કરતી આ મૂવી છે। આ મૂવી જોવા માટે સયાજીગંજ ધારાસભ્ય કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને ભરત ડાંગર ઉપસ્થિત રહ્યા હતા। સાબરમતી રિપોર્ટ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે। ગોધરા સ્ટેશનની આજુબાજુ સાબરમતી ટ્રેન જોડે જે ઘટના થઈ અને 58-59 જેટલા કાર સેવકોને જીવતા સળગાવી દેવાની જે ઘટના બની, એ ઘટના પર આધારિત આ ફિલ્મ છે। આખા ભારતની અંદર જે ઘટનાની ચર્ચા થઈ છે એ ગોધરાકાંડ પછીના જે તોફાનો હતા એની ચર્ચા કરી, પણ આનું મૂળ કારણ અને જે સત્ય ઘટના હતી એની કોઈ ચર્ચા જ નથી કરતું। આજે પહેલી વખત સાબરમતી રિપોર્ટ દ્વારા ગોધરા સ્ટેશન પર બનેલી જે ઘટના છે, જે કાર સેવકોને જીવતા સળગાવી દેવાની ઘટના છે, આ ઘટનાનું રિએક્શન એ તોફાનો અને આ ઘટનાની પાછળ શું સત્ય હકીકત હતી એ દેખાડવાનું કામ ધ સાબરમતી રિપોર્ટ આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યું છે। હું ખરા અર્થની અંદર દરેક નાગરિકોને અપીલ કરું છું કે આ ફિલ્મ જોવા જેવી છે, સત્ય ઘટના પર આધારિત છે। આ ફિલ્મ જોવાથી જે કાર સેવકો સાથે જે અન્યાય થયો, એ કાર સેવકોના પરિવાર સાથે જે અન્યાય થયો, એ લોકોને સાચા અર્થમાં ખબર પડી શકશે અને એટલે જ આજે સયાજીગંજ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ સાથે સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવાનું આજે અમે તમામ કાર્યકર્તાઓને દેખાડવાનું આજે નક્કી કર્યું। આશરે 350 જેટલી સીટો આ ઓડિટોરિયમમાં છે અને એટલા કાર્યકર્તાઓ સયાજીગંજના અને સિનિયર સિટીઝનને આજે અમે બોલાવ્યા છે અને તમામને આજે ફિલ્મ નિઃશુલ્ક દેખાડવા।